Do you know my heart is an ocean? મારું હૃદય એ દરિયો છે, મહાસાગર છે, સમુદ્ર છે. મને દરિયો એટલા માટે, ઘણા બધા કારણ, દરિયો ગમવો જ જોઈએ. કેટલો મહાન છે ખબર છે તમને? દરિયાના પેટામાં, એના ઊંડાણમાં કેટલા જહાજ, કેટલું સોનું ચાંદી હીરા, કેટલા માણસો, કેટલા લોકો દટાઈ ગયા. દરિયાએ એક પણ વસ્તુ બહાર કિનારે લાવીને કોઈને આપી નથી. આ એનું ઊંડાણ છે. માણસ જાતે શીખવાનું છે કે જે વસ્તુ એકવાર તમારી અંદર ગઈ એ બહાર નહીં આવે. આપણે તો દર ક્ષણે જાણેલું બહાર ફેંકી દઈએ છીએ. દરિયો એટલા માટે મહાન છે કે બધા છેડેથી આવેલી નદીઓ દુનિયાભરમાંથી કચરો લઈ આવે છે, ગંદકી લઈને આવે છે અને આઈને દરિયામાં પોતે ડૂબી જાય. બધી ગંદકી હવે દરિયામાં આવી ગઈ. દરિયો કેટલો ઉદાર છે. કોઈને ના નથી કહેતો. અરે તમે ગંદા તો ગંદા, ગંદકી લઈને આવ્યા તો ગંદકી લઈ, પણ મારી બારણે આવ્યા છો ને, હું તમારો સ્વીકાર કરું છું, તમારી ગંદકી સ્વીકારું છું. બસ હવે તમે નદી નથી, હવે તમે સાગર બની ગયા. બસ આ જ ફિલોસોફી છે ધર્મની, અધ્યાત્મની. આપણે બધાએ જન્મ લીધો અને જન્મભર આપણે ગંદા થતા જ ગયા, મૃત્યુ સુધી આપણે ઉકરડો બની ગયા. આપણો જન્મ પછી સતત વહેતા વહેતા આપણે મૃત્યુ સુધી પહોંચ્યા અને મૃત્યુ એ મહાસાગર છે. જીવનભરની ગંદકી લઈને આપણે મૃત્યુ પામ્યા અને પરમાત્મા જેટલો ઉદાર છે અને એને હાથ ખોલીને આપણું સ્વાગત કર્યું. આવતો રે બેટા, આવતો રે, તું દીકરો છો મારો. ગંદો થઈ ગયો તો શું થઈ ગયું? ફરીથી જા, પાછો સ્વચ્છ બનીને આવજે. પરમાત્મા ગમે તેટલા ગંદા, ગમે તેટલા પાપીઓ, ગમે તેટલા હલકટો નું સ્વાગત કરે છે, નફરત નથી કરતો. બસ સમુદ્ર જે રીતે બધી નદીઓને ગંદકી સાથે સ્વીકારે છે, એમ પરમાત્મા દરેક વ્યક્તિને એની દુષ્ટતા, એના પાપ, એની હલકટાઈ સાથે સ્વીકારે.